जो हिंदुस्तान आज हमने एक बनाया है इतना कभी नहीं। अलग अलग छोटी छोटी रियासतों थी, टुकड़ा टुकड़ा था, सबको साफ करके नक्शा एक बनाया। अब हमारा काम है कि हमने एक बनाया, अब उसको उठाना। અખંડ ભારતના ઘડવૈયા લોખંડી પુરુષ દેશના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, એક એવું વ્યક્તિત્વ જેની હિંમત અને સમર્પણે આઝાદ ભારતને એક સૂત્રમાં બાંધ્યું. આ વર્ષે એમના જન્મને 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એટલે સરદાર પટેલ સાથે જોડાયેલી અજાણી અને રસપ્રદ વાતો તમારા સુધી પહોંચાડવા અમે શરૂ કરી છે એક વિશેષ સિરીઝ. આજે પહેલા એપિસોડમાં વાત એમના જન્મ તારીખ અને એમના માતા પિતાની કરવી છે, કારણ કે ખૂબ ઓછા લોકો આ વિશે જાણે છે અને ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ મહાન વ્યક્તિની જન્મ તારીખ એક રહસ્ય છે. કોઈ જન્મ તારીખ પૂછે તો સરદાર પોતે માથું ખંજવાળવા મજબૂર બની જતા, અને માત્ર સરદાર કે તેમના ભાઈ વિઠ્ઠલભાઈ આઝાદીના આંદોલનમાં જોડાયા હતા એવું નથી, પણ આઝાદી માટે લડવું એ એમના લોહીમાં જ હતું. એ કેવી રીતે અને શું છે આ રસપ્રદ કિસ્સા, આવો જોઈએ. ગુજરાતનું નડિયાદ પહેલાં બહુ જાણીતું નહોતું. 19મી સદીમાં તે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ ગણાતું. પછી 1855માં જન્મેલા આપણા ગુજરાતી સાક્ષર અને આપણને સરસ્વતી ચંદ્ર જેવી અમરકૃતિ આપી જનારા ગોવર્ધનરામ ત્રિપાઠીના નામે ઓળખાવા લાગ્યો. અને 1864માં અમદાવાદ અને મુંબઈ વચ્ચે પહેલી વાર રેલ માર્ગ શરૂ થયો. આ રેલ માર્ગ પર નડિયાદ એટલે એક નાનકડું સ્ટેશન, વાંકી ચૂકી ગલીઓ અને માત્ર 25,000ની વસ્તીવાળા આ નાના શહેરમાં જ વલ્લભભાઈ પટેલનો જન્મ થયો. પણ એમની જન્મ તારીખ કઈ, સાચી કઈ, એ તો એમને પોતાને પણ બરાબર ખબર નહોતી. એમના માતા પિતાએ પણ ક્યારે નિશ્ચિતપણે જણાવ્યું નથી. અને હોય ક્યાંથી? એ જમાનામાં જન્મ તારીખ લખવી કે યાદ રાખવી એ કોઈ પ્રથા હતી નહીં. પણ 1897માં મેટ્રિકની પરીક્ષા આપવા બેઠા ત્યારે એમણે પોતાની જન્મ તારીખ લખવાની જરૂર પડી. મનમાં આવી એ તારીખ લખી દીધી, અને જે લખી એ તારીખ હતી 31 ઓક્ટોબર 1875. ખુદ વલ્લભભાઈએ જ પછીથી એ વાતનો સ્વીકાર કર્યો હોવાનો ઉલ્લેખ રાજમોહન ગાંધી લિખિત પુસ્તક સરદાર પટેલ એક સમર્પિત જીવનમાં કરાયો છે. તેના મુજબ વલ્લભભાઈ કહેતા કે જ્યારે મારી ઉંમર પૂછવામાં આવે છે ત્યારે કોઈને કોઈ પટ્ટી પડાવવી પડે, સોગંદ ખાઈને કહેવું પડે તો હું વાક્યમાં લગભગ એ શબ્દ ઉમેરું છું, જેથી સાવ ખોટો ના પડું. પણ શું આ તારીખ સાચી હતી? રાજમોહન ગાંધીના જણાવ્યા મુજબ વલ્લભભાઈના મોટા ભાઈ નરસિંહભાઈએ પારિવારિક રેકર્ડ સાચવેલા હતા. એમણે નોંધ્યું છે કે વલ્લભભાઈનો જન્મ એમના મામાના દીકરા નારાયણભાઈના જન્મના 1 મહિના પછી થયો હતો. નારાયણભાઈની જન્મતિથિ ખુદ નરસિંહભાઈએ જ લખી હતી અને એ કાગળમાં એનો ઉલ્લેખ પણ કર્યો હતો. પણ એ કાગળ તો હવે ઉપલબ્ધ નથી. પણ નરસિંહભાઈના દીકરા શંભુભાઈએ રાજમોહન ગાંધીને કહ્યું હતું કે એમણે પોતે એ કાગળ જોયો છે અને એના આધારે લાગે છે કે વલ્લભભાઈનો જન્મ વિક્રમ સંવત 1932ના વૈશાખ શુક્લ પક્ષના કોઈ રવિવારે થયો હતો. જો કે આમાં કોઈ ચોક્કસ તિથિનો ઉલ્લેખ નથી, એટલે એવી ધારણા બાંધી શકાય કે વલ્લભભાઈની જન્મ તારીખ 30 એપ્રિલ 1876 કે 7 મે 1876ની આજુબાજુની કોઈ એક તારીખ હોઈ શકે. આમ છતાં વલ્લભભાઈની કોઈ ચોક્કસ જન્મ તારીખ નક્કી કરી શકાય એમ નથી. એટલે જ બધાએ સ્વીકારી લીધું કે 31 ઓક્ટોબર 1875 એ વલ્લભભાઈની જન્મ તારીખ. આ તારીખ સાચી નથી એવું જાણતા હોવા છતાં આપણે પણ એ સ્વીકારવું જ પડે. અને વલ્લભભાઈના બાળકો પણ આ જ દિવસે એમનો જન્મદિવસ ઉજવતા. અને આવી મહાન વિભૂતિની જન્મતિથિ ન ઉજવીએ તો આ દેશના નાગરિક તરીકે આપણને પણ ન શોભે. એટલે 31 ઓક્ટોબરે આપણે સરદાર પટેલનો જન્મદિવસ ઉજવવો જ રહ્યો. બીજી વાત એ કે લખાવી દીધા પછી વલ્લભભાઈને પોતે પણ પોતાની જન્મ તારીખ કઈ એ યાદ રહી નહોતી. 1937માં પ્રાંતિક ચૂંટણી વખતે વલ્લભભાઈ પોતે ઊભા તો નહોતા રહ્યા, પણ કોઈ કારણસર એમને જન્મ તારીખ લખવાની જરૂર પડી હતી. સરદારને તારીખ યાદ નહોતી, એટલે એ સમયે ત્યાં હાજર રહેલા કનૈયાલાલ મુનશીએ ₹1 ભરીને એમનું મેટ્રિકનું સર્ટિફિકેટ કઢાવ્યું હતું
અને એ સર્ટિફિકેટમાં એમની જન્મ તારીખ નોંધવામાં આવી હતી તે છે 31 ઓક્ટોબર 1875. હવે એમના જન્મદિવસને લગતો એક બહુ વિચિત્ર કિસ્સો છે. તમારો જન્મદિવસ હોય તો તમે તમારા સૌથી મનગમતા વડીલ પાસે સૌ પ્રથમ એમના આશીર્વાદ લેવા જાઓ, પણ એ તમને આશીર્વાદ જ ના આપે તો કેવું લાગે? કંઈ આવું જ સરદાર પટેલ સાથે પણ થયેલું. કિસ્સો એવો છે કે સરદાર પટેલ 1947ની 31મી ઓક્ટોબરે જન્મદિવસના આશીર્વાદ લેવા બિરલા હાઉસ પહોંચ્યા. સરદાર સૌથી વધુ માન ગાંધીજીને આપતા હતા, એટલે સવારના પહોરમાં 5:30 વાગ્યામાં મહાત્મા ગાંધીને ત્યાં પહોંચી ગયા અને પ્રણામ કર્યા. પણ બાપુએ જન્મદિવસની કોઈ શુભેચ્છા જ ના આપી, કારણ કે એમને એ વાત યાદ જ નહોતી કે આજે સરદાર પટેલનો જન્મદિવસ છે. એમને થયું સવારના પહોરમાં ઘણા લોકો એમને પ્રણામ કરવા આવે છે, એમ સરદાર પણ આવ્યા છે. આથી એમણે કોઈ આશીર્વચન તો ના આપ્યા, પણ એમની સાથે સીધી કાશ્મીર મુદ્દે વાતો કરવા માંડી, કેમ કે ત્યારે કાશ્મીરનો પ્રશ્ન દેશમાં બહુ સળગેલો હતો. જો કે રાત્રે સૂતા પહેલા મોડેથી બાપુને ખબર પડી કે આજે સરદારનો જન્મદિવસ હતો, એટલે એ સવારમાં આટલા વહેલા પ્રણામ કરવા આવ્યા હતા. બાપુને પોતાને પણ દુઃખ લાગ્યું. પછી બાપુએ બીજા દિવસે સવારે ઉઠીને પ્રાર્થના પતાવ્યા પછી સૌ પ્રથમ સરદાર પટેલને પત્ર લખ્યો કે ચિરંજીવી વલ્લભભાઈ, તમે કાલે આવી ગયા, પણ એ વખતે મેં યાદ ના રાખ્યું કે તમારી જન્મતિથિ હતી, એટલે મોઢેથી આશીર્વાદ ન આપી શક્યો. ગાંધી સરદારના આ કિસ્સાનું વર્ણન મનુબેન ગાંધીએ એમના પુસ્તક દિલ્હીમાં ગાંધીજીમાં કર્યો છે. પણ એનાથી એ દુઃખની વાત એ છે કે ગાંધીજી દ્વારા સરદાર પટેલને અપાયેલી જન્મદિવસની આ લિખિત શુભેચ્છા એ છેલ્લી હતી, કેમ કે ત્યારબાદ ફરી જ્યારે સરદારનો જન્મદિવસ આવ્યો ત્યારે ગાંધીજી સરદારને આશીર્વાદ આપવા હયાત ન હતા. જન્મ તારીખની જેમ જ બીજી પણ એક અજાણી વાત સરદાર પટેલના પિતા સાથે જોડાયેલી છે, અને એ પણ ખૂબ રસપ્રદ છે. તમે 1857ના સ્વતંત્રતા સંગ્રામ વિશે જાણો જ છો. રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, મંગલ પાંડે અને ઘણા બધા ક્રાંતિકારીઓના નામ આપણે જાણીએ છીએ. પણ અન્ય એક મહાનુભાવે પણ એમાં ભાગ લીધો હતો, એ મોટા ભાગના લોકોને ખબર નથી. વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ પટેલ અને માતા લાડબાઈ એક ખેડૂત પરિવારમાંથી આવતા હતા. ઝવેરભાઈ એક બહાદુર વ્યક્તિ હતા. સરદારના જીવન પર પુસ્તક લખનારાઓના ઉલ્લેખ પ્રમાણે ઝવેરભાઈ નાનપણમાં જ ઝાંસીની રાણીની સેનામાં જોડાયા હતા અને 1857માં દેશની આઝાદી માટે થયેલી પહેલી ક્રાંતિમાં અંગ્રેજો સામે લડ્યા હતા. ગાંધીજીના અંગત મહાદેવભાઈ દેસાઈ એમના પુસ્તક વીર વલ્લભભાઈમાં લખે છે કે એમના પિતાશ્રીએ નાનપણમાં 1857ના બળવામાં ઝાંસીની રાણીના પ્રદેશમાં ભાગ લીધેલો. એ 2-3 વર્ષ સુધી ઘેર એમનો પત્તો જ નહોતો લાગ્યો. મલ્હારરાવ હોલકરે એમને બાંધીને કેદ કર્યા હતા. એકવાર ઝવેરભાઈની સામે જ મલ્હારરાવ શતરંજ એટલે કે ચેસ રમતા હતા. શતરંજમાં મલ્હારરાવ ખોટી ચાલ ચાલતા ત્યાં ઝવેરભાઈ કહેતા, એ રાજા, ફલાણું મોરું આમ નહીં, આમ ચલાવો. કહેવાય છે કે મલ્હારરાવ ચેસની ઝવેરભાઈની પ્રતિભા પર એટલા બધા વારી ગયા કે એમણે ઝવેરભાઈને કેદમાંથી મુક્ત કરી મિત્ર બનાવી લીધા. આમ વલ્લભભાઈના જન્મ પહેલાં જ એમનો પરિવાર આઝાદીના સંગ્રામ સાથે જોડાયેલો હતો. આમ આઝાદી માટે સંગ્રામ વલ્લભભાઈના લોહીમાં જ હતો. સરદાર વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ સ્વતંત્ર મિજાજી અને કડક સ્વભાવના હતા. સાથે જ ધર્મ પ્રત્યે એમને અત્યંત લગાવ હતો. ઝવેરભાઈ સ્વામિનારાયણના ભક્ત હોવાનો ઉલ્લેખ યશવંત દોશીએ એમના પુસ્તકમાં કર્યો છે. પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે ઝવેરભાઈ વધારે વખત મંદિરમાં જ ગાળતા હતા. માળા ફેરવતા ફેરવતા ભજન ગણગણતા. ધર્મપરાયણ સજ્જન તરીકે ગામમાં એમની પ્રતિષ્ઠા હતી. વલ્લભભાઈ સહિતના પુત્રો એમને પપ્પા કે બાપુજી નહીં પણ મોટા કાકા કહીને જ સંબોધતા, જ્યારે ગ્રામજનો એમને રાજભા કહીને બોલાવતા. ઝવેરભાઈએ જીવનના છેલ્લા વર્ષો કરમસદના મંદિરમાં વિતાવેલા. સ્વામિનારાયણની મુખ્ય ગાદી વડતાલમાં હતી. ઝવેરભાઈ દર પૂનમે વડતાલ જવાનું ચૂકતા નહીં. સમય જતાં વડતાલ ગાદીથી છૂટા પડીને બોચાસણમાં નવી ગાદી સ્થપાઈ
ત્યારે ઝવેરભાઈ પણ આ નવા પંથમાં જોડાયા. 1914ના માર્ચ મહિનામાં 85 વર્ષની વયે ઝવેરભાઈનું અવસાન થયું. હવે વાત વલ્લભભાઈના માતાની. વલ્લભભાઈના માતા લાડબાઈ એ ઝવેરભાઈના બીજા પત્ની હતા. ઝવેરભાઈના પહેલા પત્ની સુણાવ ગામના હતા, પરંતુ તેઓ નિસંતાન ગુજરી ગયા. ત્યારબાદ ઝવેરભાઈના બીજા લગ્ન નડિયાદના જીજીભાઈ દેસાઈની દીકરી લાડબાઈ સાથે થયા. લાડબાઈ ઝવેરભાઈથી 18 વર્ષ નાના હતા. એમને 5 દીકરા સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ અને કાશીભાઈ, અને એક દીકરી પણ ડાહીબા. એમ કુલ 6 સંતાનો થયા. સંતાનો એમને બા કે મા નહીં પણ લાડબાઈ કહીને જ બોલાવતા. 1932માં જ્યારે વલ્લભભાઈ યરવડા જેલમાં હતા ત્યારે 85 વર્ષની ઉંમરે લાડબાઈનું અવસાન થયું. હવે સરદારના ઘડતરમાં એમના પિતાનો કેવો અનન્ય ફાળો રહ્યો છે અને એમણે શા પાઠ એવા શીખવ્યા કે જેને કારણે સરદાર અમર થઈ ગયા, એ વાત આવતા અંકમાં જાણીએ.